મિત્રો આપનું સ્વાગત છે ફર્નિશિંગ ગુજ્જુ પર। આજે આપણે અનબોક્સ કરવાના છીએ નીલકમલ કંપનીનો ફ્રીડમ બિગ સ્ટોરેજ કેબિનેટ વિથ 1 મિરર, એટલે કે નીલકમલ કંપનીનો પ્લાસ્ટિકનો કબાટ છે, એક અરીસા વાળો। મિત્રો આના જે પાર્ટ છે એ આ બે બોક્સની અંદર પેક આવે છે, 1 of 2 અને 2 of 2 આ રીતના બે બોક્સ આવે છે। આની અંદર આના પાર્ટ્સ હોય છે પ્લાસ્ટિકના, એને આપણે ઘરે ઇન્સ્ટોલ કરવા પડે। ઇન્સ્ટોલેશન કરીએ એટલે આખો પ્લાસ્ટિકનો કબાટ એક અરીસા વાળો બનીને રેડી થઈ જાય। મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ કે આને કઈ રીતના ઇન્સ્ટોલ પણ કરવું। બંને બોક્સને આપણે ઓપન કરીએ સૌપ્રથમ। હવે મિત્રો બીજું બોક્સ પણ સાથે ઓપન કરી લઈએ। આપણી સાથે વિશાલભાઈ પારેખ છે જે આપણે ઇન્સ્ટોલેશનમાં મદદ કરવાના છે। આ બોક્સમાંથી જેટલા પણ પાર્ટ નીકળ્યા છે, એટલે કે બંને બોક્સમાંથી જેટલા પાર્ટ નીકળ્યા છે એને આપણે ગોઠવી નાખીએ, એટલે કે સેપરેટ રાખીએ। માનો કે સાઈડ પેનલનો પાર્ટ છે તો બધી સાઈડ પેનલ એક જગ્યાએ, ડોર છે તો બધા ડોર એક જગ્યાએ, બેક પેનલ છે તો બધી બેક પેનલ એક જગ્યાએ, જેને કારણે ઇન્સ્ટોલેશન ઇઝી થઈ જાય। આપણે આરામથી જ્યારે ઇન્સ્ટોલેશન કરીએ ત્યારે પાર્ટ અલગ અલગ ગોતવા ના પડે, આપણે ખબર જ હોય કે આ પાર્ટ આપણે આ જગ્યાએ રાખેલો છે। તો સૌથી પહેલાં આ રીતના તમારે સેપરેટ બધા પાર્ટ્સને રાખી દેવાના, ત્યારબાદ ઇન્સ્ટોલેશન સ્ટાર્ટ કરવાનું, જેથી ઇઝીલી તમે ઇન્સ્ટોલેશન આને કરી શકો। મિત્રો આ બોક્સની અંદરથી આ ટાઈપનું એક કાગળનું મેન્યુઅલ નીકળ્યું છે, જેની અંદર આ કબાટને કઈ રીતના ફિક્સ કરવો ઘરે એની માહિતી આપેલી છે। પરંતુ મિત્રો આ વિડીયો તમે જોતા હોય તો તમારે મેન્યુઅલ વાંચવાની જરૂર નહીં પડે, કારણ કે આ વિડીયોની અંદર આપણે બતાવવાના છીએ કે કઈ રીતના આ કબાટને ઇન્સ્ટોલ કરવો, એટલે કે ફિક્સ કરવો। મિત્રો બધા પાર્ટ આપણે સેપરેટ રાખી દીધા છે, ગોઠવી દીધા છે। મિત્રો આ બંને બોક્સની અંદરથી ટોટલ 24 પાર્ટ નીકળ્યા છે, 24 પાર્ટ્સ નીકળ્યા છે, જેની અંદર આ બટન્સની કોથળી પ્લસ આ એક સળિયો નીકળ્યો છે, આ બધું ગણીએ ને તો ટોટલ 24 પાર્ટ નીકળ્યા છે। હવે આપણે ઇન્સ્ટોલેશન સ્ટાર્ટ કરીએ। મિત્રો આ બેઝનો પાર્ટ છે, સૌથી નીચે આ બેઝનો પાર્ટ આવશે, આ પ્લાસ્ટિકનો જે પાર્ટ છે બેઝમાં રાખશી, ત્યારબાદ બેક પેનલ આવશે। હવે બેક પેનલની અંદર સ્મૂધ સરફેસ છે અને ખાંચાવાળો ભાગ છે, તો ખાંચાવાળો ભાગ છે પાછળની બાજુ આવશે અને સ્મૂધ સરફેસ છે એ ફ્રન્ટ બાજુ, એટલે કે આગળની બાજુ આવશે। અને આમાં જે ફિક્સિંગ કરવાની રીત છે એમાં ઉપર અને નીચે જો આ રીતના જગ્યા આપેલી છે, પઝલની જેમ આ વસ્તુ ફિક્સ થઈ જશે। ઉપરથી હળવો તમારે ધક્કો આપવો પડશે જેથી કરીને આ ફિક્સ થઈ જાય। તો આ સિમ્પલ રીત છે। મિત્રો આ છે સાઈડ પેનલ। હવે બંને સાઈડ પેનલમાં ખાંચાવાળો ભાગ છે એ ઇનસાઇડ આવશે અને સ્મૂધ સરફેસ છે, લીસી સરફેસ એ બહારની બાજુ આવશે, આ રીતના ફિક્સ થઈ જશે। મિત્રો આ છે બેક કનેક્ટર, એટલે કે બેકની અંદર બંને જે પેનલ હતી એની અંદર આ ફિક્સ થશે આ રીતના। મિત્રો આ બંને છે સાઈડ કનેક્ટર, એટલે કે સાઈડમાં લાગશે, આ બંને ફિક્સ થશે સાઈડમાં। પરંતુ આને આપણે સાવ ફિક્સ નહીં કરીએ, આગળની બાજુ થોડુંક આપણે ઓપન રાખશી, જેને કારણે જ્યારે ડોર ફિક્સ કરવાનો ટાઈમ આવે ત્યારે આપણે ફાઇનલ આને ફિક્સ કરશી, કારણ કે ડોરની અંદર જે હુક આપેલા છે આની અંદર ફિક્સ થશે। હવે મિત્રો આ ડોર છે, ડોરમાં સૌથી નીચેની બાજુ આ એક સ્ટોપર આપેલી છે અને ડોરમાં ઉપર અને નીચે આ ટાઈપની હુક છે જેની અંદર ફિક્સ થશે, ઉપર અને નીચે બંને બાજુ હુક છે, જો આ જે છેદ આપેલો છે એની અંદર ફિક્સ થશે। હવે અહીંયા આપણે ફાઇનલ મિત્રો આને ફિક્સ કરશી, આગળની જે પેનલ હતી એને જો આ રીતના બંને ડોરની અંદર સેમ મેથડ છે ફિક્સ કરવાની। બંને ડોર મિત્રો ફિક્સ થઈ ગયા છે। હવે આપણે ડોરની અંદર જે હેન્ડલ આવે છે હેન્ડલ ફિક્સ કરશે। આ સ્મૂધ સાઈડ છે, એટલે કે બાય હેન્ડ પકડવાની જે સાઈડ છે ડોરના હેન્ડલને એ આગળની બાજુ આવશે અને આ રીતના ફિક્સ થશે। આમાં ખાસ ધ્યાન રાખવું કે આંગળી છે ને આની અંદર આવી ન જાય।
મિત્રો બંને હેન્ડલ ફિક્સ થઈ ગયા છે. હવે આપણે પાછું બેક પેનલ લગાવવાના છીએ. જેમ નીચે આપણે બેક પેનલ લગાવેલી હતી સેમ મેથડ છે. સેમ સાઈડ પેનલ બંને લગાવશું. હવે મિત્રો આપણે જે રૂફનો પાર્ટ છે એટલે કે સૌથી ઉપરનો જે પાર્ટ છે એને ફિક્સ કરશી, પરંતુ સાવ ફિક્સ નહીં કરીએ. આમાં પણ થોડીક જગ્યા રાખશી. સૌથી એન્ડમાં આપણે આને પુશ કરી અને ફિક્સ કરશી, કારણ કે આમાં પણ આગળ હજી આપણે બંને ડોર ફિક્સ કરવાના છે, તો થોડીક જગ્યા રાખશી. હવે મિત્રો આ આપણે બોક્સ ઓપન કરી આની અંદર જે મિરર વાળો ડોર છે એટલે કે આ કબાટની અંદર મિરર આવવાનો છે, અરીસો આવવાનો છે, તો એને આ રીતના પેકિંગની અંદર આપેલ છે. તો એને આપણે ઓપન કરીએ. આનું પેકિંગ પણ બહુ વ્યવસ્થિત કરેલું છે, એટલે કે બબલ્સ વાળી જે પ્લાસ્ટિકની બેગ આવે એની અંદર પેક કરેલો છે અરીસાને. હવે આ ડોરની અંદર જ અરીસો મિત્રો ફિક્સ હોય છે અને કીની ફોર્મનું પેકિંગ પણ આપેલું છે એની અંદર, એટલે કે ડેમેજ ન થાય. હવે મિત્રો આને આપણે ફિક્સ કરવાના છીએ. આની અંદર જેમ નીચેનો ડોર હતો એ સેમ મેથડ છે આને ફિક્સ કરવાની. ઉપર અને નીચે હુક આપેલ છે અને સ્ટોપર પણ ઉપરની બાજુ આપેલ છે, કારણ કે એટ ધ એન્ડ આપણે વિડીયોમાં જોવાના છીએ કે આ જે કબાટ છે એને તમે લોક પણ કરી શકવાના છો. હવે મિત્રો આપણે જે રૂફનો પાર્ટ છે એને પુશ કરશી, એટલે આ રીતના આગળનો જે ડોર છે એ ફિક્સ થઈ ગયો છે. સેમ મેથડથી આપણે બીજો જે દરવાજો છે એને પણ ફિક્સ કરવાના છીએ. આમાં જુઓ કી આપેલી છે, ચાવી આપેલી છે, જેના દ્વારા આપણે આ કબાટને લોક કરી શકવાના છીએ. મિત્રો બંને ડોર ફિક્સ થઈ ગયા છે. હવે જે ઉપરનો રૂફનો જે પાર્ટ હતો એને આપણે પુશ કરી અને ફિક્સ કરવાના છીએ, સાવ ફાઇનલ ફિક્સિંગ. મિત્રો આખો કબાટ ઓલમોસ્ટ બનીને રેડી થઈ ગયો છે. હવે આની અંદર આપણે સેલ્ફ મૂકવાના છીએ. આ સેલ્ફને અટકાવવા માટેના બટન્સ છે, તો આ બટન્સને આપણે ફિક્સ કરી અને એની ઉપર સેલ્ફ રાખવાના છીએ. આ ટાઈપનો મિત્રો સેલ્ફ છે અને અંદરની બાજુ આ ટાઈપની પ્રોફાઇલ આપેલી છે, જેના કારણે એની ઉપર વજનવાળી વસ્તુ રાખીએ ને તો પ્લાસ્ટિક છે બેન્ડ ન થાય, મજબૂતાઈ વધારે. એના માટે આ રીતની પ્રોફાઇલ આપેલી છે. હવે આપણે આ સેલ્ફને ફિક્સ કરીએ. સેલ્ફ મિત્રો બટનના આધારે રહેવાના છે. આ ટાઈપના બટન્સ છે અને હાઇટ એડજસ્ટેબલ હોય છે આ સેલ્ફ. તમારી નીડ મુજબ, જરૂરિયાત મુજબ તમે આ સેલ્ફ છે એને અપ ડાઉન કરી શકવાના છો. આ કબાટની અંદર મિત્રો ટોટલ 3 સેલ્ફ આવે છે, એટલે કે 3 ખાના તમે બનાવી શકવાના છો આની અંદર. મિત્રો 3ય સેલ્ફ રેડી થઈ ગયા છે. હવે આ ઉપરનો જે સળિયો છે એને આપણે ફિક્સ કરવાના છીએ. આ સળિયો એટલા માટે છે કે કપડાને એવું ટીંગાડવું હોય, તમારે હેંગ કરવું હોય કપડાને એવું બધું, તો અહીંયા તમે કરી શકો. તો મિત્રો આખો નીલકમલ કંપનીનો ફ્રીડમ પ્લાસ્ટિકનો કબાટ એક અરીસાવાળો ફિક્સ થઈને રેડી થઈ ગયો છે. બહુ ઇઝી છે. તમે આને આરામથી ઘરે 1-2 વ્યક્તિ હોય તો આરામથી તમે ઘરે આને ઇન્સ્ટોલ કરી શકો. 15-20 મિનિટનો મેક્સિમમ ટાઈમ લાગે. અહીંયા મિત્રો કી આપેલી છે, જુઓ ચાવી છે, આનાથી તમે લોક કરી શકવાના છો. પરંતુ આ પ્લાસ્ટિકનો કબાટ છે તો આની અંદર કોઈ મોંઘી વસ્તુઓ, પૈસા છે, ઘરેણાં છે, ગહેના, આ તે વસ્તુ તમે આની અંદર ન રાખી શકો, કારણ કે આ ઇઝીલી બ્રેક થઈ જાય. હવે સૌથી નીચેની બાજુ અહીંયા જગ્યા આપેલી છે, તો તમે આરામથી આને સાફ કરી શકવાના છો. ઇઝી ટુ ક્લીન છે. અને મિત્રો આ ઓમ જોઈએ ને તો પ્લાસ્ટિકમાંથી બનેલો છે, એટલે કે વર્જિન પ્લાસ્ટિકમાંથી બનેલો છે, તો મજબૂત છે. અને સાથે સાથે આનો લુક જોઈએ તો જુઓ, ચારે બાજુનો આપણે લુક જોઈએ, આ પ્રકારનો લુક છે. પાછળની બાજુ જુઓ આ ટાઈપનો ખાંચાવાળી જગ્યા છે આ રીતની, જેને કારણે ભેજ કે એવું ન થાય દિવાલની બાજુ. આ રીતનો આખો લુક છે આ કબાટનો. હવે મિત્રો આપણે આની સાઈઝ જોઈ લઈએ. સૌથી પહેલા આની હાઈટ કેટલી છે, ઊંચાઈ કેટલી છે એ આપણે જોઈએ. મિત્રો ટોટલ ઊંચાઈ જોઈએ ને તો 71 ઇંચની આસપાસ આની ટોટલ હાઈટ છે. 71 ઇંચની આસપાસ, 71 ઇંચ.
હવે મિત્રો આપણે આની લંબાઈ જોઈએ કે ટોટલ લંબાઈ કેટલી છે. એપ્રોક્સ જોઈએ ને તો 28 ઇંચની આસપાસ આની લંબાઈ છે, 28 ઇંચ. અને હવે આપણે ઊંડાઈ જોઈએ, ઇનસાઇડ ઊંડાઈ કેટલી મળે છે સેલ્ફની, એ નિયર અબાઉટ મિત્રો આ 17.75 ઇંચની આસપાસ આના સેલ્ફની ઊંડાઈ છે. એટલે કે જે આપણે યુઝ કરવા માટે જગ્યા મળવાની છે એ છે 17.75 ઇંચ. હવે મિત્રો જે અરીસો આપેલો છે એની આપણે સાઇઝ જોઈએ. આ ઓલમોસ્ટ 26 ઇંચની આસપાસ આની હાઈટ છે, 26 ઇંચ. અને આ છે ઓલમોસ્ટ 8.5 ઇંચની સાઇઝ. એટલે આ સાઇઝ હતી મિત્રો આ અરીસાની. હવે મિત્રો બારની પહોળાઈ જોઈએ. આની પહોળાઈ ઓલમોસ્ટ 19.75 ઇંચની આસપાસ છે. મિત્રો આ પ્લાસ્ટિકનો કબાટ છે ને વર્જિન પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવે છે, જેને કારણે ક્વોલિટી મટીરિયલ હોય છે અને આની ઉપર વાતાવરણની કાંઈ અસર નથી થવાની. એટલે કે માનો કે ભેજવાળું વાતાવરણ હોય, દરિયાકાંઠાનો વિસ્તાર હોય, તો સામાન્ય રીતના પતરું હોય, લાકડું હોય, તેની ઉપર વેધરની ઇફેક્ટ થાય. પરંતુ આ કબાટ પ્લાસ્ટિકનો બનેલો છે તો આની ઉપર વાતાવરણની કશી અસર થવાની નથી. અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો પણ ઇઝી છે. જે રીતના આપણે આના પાર્ટ ફિક્સ કરેલા છે એ જ રીતના આના બધા પાર્ટ્સને તમે પાછા ઓપન કરી શકો અને જે જગ્યાએ પાછો બનાવવો હોય, ફિક્સ કરવો હોય ત્યાં જઈને ફિક્સ કરી શકો. અને લાઇટ વેઇટ આવે, એટલો બધો બહુ હેવી વજનવાળો પણ નથી. એટલે કે પ્લાસ્ટિકમાંથી બનેલો છે મિત્રો, તો વાતાવરણની અસર ખાસ આની ઉપર થવાની નથી. મિત્રો આ કબાટ છે વજનમાં હળવો છે, સાથે સાથે ફોલ્ડેબલ છે, એટલે કે ફિક્સ કરી શકો એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈને. તો સામાન્ય રીતના આ જે કબાટ છે ને ખાસ જે લોકો રેન્ટ ઉપર રહેતા હોય મોટા સિટીની અંદર, તો મકાન બદલવાનું થતું હોય તો ત્યારે આ બેસ્ટ કબાટ રહેવાનો છે. કારણ કે ઇઝીલી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું હોય તો ઘણો બધો આસાનીથી તમે આને લઈ જઈ શકો. બહુ વજની નથી, તો એને સામાન ફેરવવો હોય ત્યારે એટલો બધો વજન ઉપાડવાની જરૂર પણ નથી પડતી આ પ્લાસ્ટિકના કબાટની અંદર. મિત્રો આ કબાટની કિંમત જોઈને તો 11,950 રૂપિયાની આસપાસ આની કિંમત છે.